નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ગામડાઓમાં અચાનક જ એક એવા મુદ્દે ગરમાવો ફેલાયો છે કે જેનો તલાટી મંત્રીના રોજિંદા કામકાજ સાથે સંબંધ સાંભળતા પણ અજાણ લાગે। જી હા, રખડતા શ્વાનોને પકડવાની ફરજ। સવારના સમયે ગમે તે ગામમાં તલાટી સાહેબ ઓફિસ ખોલે, જન્મ મરણની નોંધણી કરવાની, આવક દાખલા માટેની અરજીઓ, ખેતીના પાકની માહિતી અને વચ્ચે વચ્ચે કોઈ મીટિંગ કે પછી રેવન્યુનું કામ। પરંતુ હવે તો ગામવાળા મજાકમાં પૂછી રહ્યા છે કે સાહેબ, આજે શ્વાનો ગણવાના છે કે પછી શ્વાનો પકડવાના છે? એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તો મીમ્સ પણ ફરતા થઈ ગયા છે કે તલાટી હવે શ્વાનો શોધે છે। આવો વ્યંગ ભરેલો સવાલ ગરમા ગરમ ચર્ચાનો વિષય બન્યો છે અને આ બધા જ પાછળનું કારણ છે 7મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલો એક નવો આદેશ કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે રખડતા શ્વાનોને હટાવીને તેમની નસબંધી અને રસીકરણ કરાવે સહિત સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું। પરંતુ સવાલ એ હતો કે આ કામની જવાબદારી હવે ગ્રામ્ય સ્તરે કોણ કરશે? તો જવાબ મળ્યો તલાટી કમ મંત્રીઓની। એવા અહેવાલો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં તેમની અમલવારી માટે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। આના અંતર્ગત ગુજરાતના ગામડાઓમાં સંસ્થાઓમાંના શ્વાનોને દૂર કરવાની તેમજ માળખાકીય સુવિધા ઊભી કરવાની જવાબદારી એ તલાટી મંત્રીઓને આપવામાં આવી, જેનાથી રાજ્યના તલાટી કમ મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે। તેઓનું કહેવું છે કે અમને કેવી રીતે ખબર પડે કે શ્વાન હડકાયેલું છે કે નહીં? અમારી પાસે તો સ્ટાફ નથી, તાલીમ નથી અને નાણાં પણ નથી। આ મામલે હવે સમગ્ર સિસ્ટમમાં નવો તણાવ ઊભો થઈ ગયો છે। તો આ છે શ્વાન કાયદા અને વ્યવસ્થાની વચ્ચે અટવાઈ જનાર એક અકલ્પનીય વાસ્તવિક ઘટના વિશે કે જેના વિશે આજે અમે તમને ડિટેલમાં જાણકારી આપીશું। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે 7મી નવેમ્બરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્કૂલ, હોસ્પિટલ, રમતગમત પરિસર, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએથી શ્વાનો કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે અને કહ્યું છે કે આ તંત્રની ઉદાસીનતા અને સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે। આનાથી લોકોના સુરક્ષા, પર્યટન અને ભારતની આંતરરાષ્ટ્રીય છબી પર ખરાબ અસર પડી રહી છે। દર વર્ષે રખડતા શ્વાનોને કરડવાની ઘટનાઓ વધી રહી છે। સરકારી ડેટા અનુસાર 2023માં સમગ્ર દેશમાં 30 લાખ જેટલી આવી ઘટનાઓ થઈ હતી અને 2024માં લગભગ 37 લાખ આવી ઘટનાઓ બની હતી, જેથી કોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તમામ રાજ્ય સરકારો જાહેર સ્થળોએથી રખડતા શ્વાનોને દૂર કરે, નસબંધી પ્લસ રસીકરણ બાદ તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે તેમજ હાઈવે અને એક્સપ્રેસ વે પરથી પણ પશુઓને હટાવવામાં આવે। કોર્ટના આદેશ પછી ગુજરાતના વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું છે કે ગામના સ્કૂલ, હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની યાદી 2 અઠવાડિયામાં બનાવવામાં આવે અને તમામ સંસ્થાઓમાં વાડ, ગેટ, બાઉન્ડ્રી વોલ જેવી વ્યવસ્થા 8 અઠવાડિયામાં કરાવવામાં આવે। સંસ્થામાં મળેલા શ્વાનોને તરત જ દૂર કરવા, નસબંધી રસીકરણ પછી તેઓને એ જ જગ્યા પર પાછા નહીં મૂકવા અને અહીંયાથી શરૂ થાય છે તલાટીઓની મુશ્કેલીઓ, કારણ કે ગ્રામ્ય કક્ષાએ તો આ કામગીરી માટે એક પણ વિશિષ્ટ સ્ટાફ નથી। આ અંગે તલાટીઓની ફરિયાદ છે કે હું કેવી રીતે ઓળખું કે શ્વાન હડકાયું છે કે નહીં? આ તો જોખમી કામ છે। આ કામ માટે અમે તાલીમબદ્ધ નથી। પરિપત્રમાં માળખાકીય સુવિધા ઊભી કરવાની વાત છે, પરંતુ ગ્રાન્ટ ક્યાં છે? ગામમાં માણસોના પ્રશ્નો ઉકેલવા માટે પૈસા નથી તો પછી શ્વાનો માટે કેવી રીતે આવે? ઘણા ગામોમાં તો પાંજરાપોળ પણ નથી। શ્વાનોને ખાવા ક્યાંથી આપવું અને તેમને રાખવાની જગ્યા ક્યાંથી લાવવી? આ સવાલો તલાટીઓએ સરકાર સમક્ષ મૂકી દીધા હતા। એવા અહેવાલો છે કે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળે સરકારને આ અંગે પત્ર લખ્યો છે, જેમાં તમને જણાવ્યું છે કે તલાટી પહેલેથી જ રેવન્યુ, પંથકની વસૂલાત, BLO, પાક દાખલા, કલ્યાણ યોજના બધું જ સંભાળી રહ્યા છે। ઘણા તલાટીઓ તો 2 થી 3 ગામોની પણ જવાબદારી ધરાવે છે। પશુ સંબંધિત કામ માટે તેમને કોઈ પણ અનુભવ કે તાલીમ નથી। પશુપાલન અને વન વિભાગ હોવા છતાં પણ આ કામ તલાટીને કેમ સોંપવામાં આવ્યું? આના ઉપરાંત આ મુદ્દે મહામંડળના પ્રમુખ પંકજ મોદીએ પણ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ। તલાટી પાસે આ પ્રકારનો કોઈ સ્ટાફ હોતો નથી, જેથી અમારી માંગ છે કે આ કામગીરી જે તે વિભાગને સોંપવામાં આવે। અમે આ અંગે સરકારને પત્ર પણ લખ્યો છે। તો બીજી તરફ આ મુદ્દે વિકાસ કમિશનર હિતેશ કોયા જવાબ આપે છે કે તલાટી મહામંડળની રજૂઆત મળી છે, લેખિત જવાબ અને માર્ગદર્શન પણ અપાશે।
બજેટ બાબતે પણ સ્પષ્ટતા અપાશે. મહત્વનું છે કે પરિપત્ર અનુસાર 2 અઠવાડિયામાં ગામોમાં તમામ સંસ્થાઓને યાદી તૈયાર કરવાની રહેશે. 8 અઠવાડિયામાં વાડ, ગેટ અને બાઉન્ડ્રી વોલ જેવી સુવિધાઓ ઊભી કરવી પડશે. રખડતા શ્વાનોને તરત જ દૂર કરવા તેમજ નસબંધી, રસીકરણ પછી પાછા એ જ સ્થળે ન મૂકવા. પરંતુ પ્રશ્ન તો એ છે કે શ્વાનોને પકડશે કોણ, રાખશે ક્યાં, નાણાં ક્યાંથી આવશે અને સૌથી મોટું કે ગ્રામીણ તંત્ર પાસે તો સ્ટાફ જ નથી અને કોર્ટનો સીધો આદેશ છે કે સુરક્ષા મહત્વની છે. પરંતુ ગામડામાં લોકો પ્રશ્ન કરે છે કે વાડ કોણ બનાવશે, ગેટ કોણ બનાવશે, શ્વાનોને હટાવશે કોણ અને આ શ્વાનોને રાખવામાં ક્યાં આવશે. અને સૌથી મોટો સવાલ કે તલાટી સાહેબ શું ખરેખરમાં શ્વાનોને પકડવા જશે? જો કે આમ તો શ્વાનોની સમસ્યા હકીકત છે, કાયદો બનાવવો સરળ છે, પરંતુ ગામડાની ગલીઓ અને તલાટીઓના ટેબલ પર જ વાસ્તવિક પડકાર દેખાઈ રહ્યા છે. એક બાજુ વધતી જતી શ્વાનો કરડવાની ઘટનાઓ, બીજી બાજુ તંત્રની ક્ષમતા અને મધ્યમાં દબાયા છે તલાટી, જેને કોર્ટનો આદેશ તો સમજાય છે પરંતુ હાથમાં તો સ્ટાફ નથી, ન સાધન છે ન તાલીમ. અને હવે 13મી જાન્યુઆરી 2026 ના રોજ સુનાવણીમાં આખા દેશની પ્રગતિ સામે આવશે, પરંતુ આજના પ્રશ્નો તો હજુ પણ ગણતરીમાં શરૂ થઈ ગયા છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.